નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આવો મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ક્વેશ્ચન ટેગની અગાઉના વિડીયોમાં જે ચર્ચા કરી હતી, હવે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી એ તમને યાદ હોવું જોઈએ। યાદ છે? જો યાદ ના હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં આ વિડીયો આપેલો છે મિત્રો, અને એ વિડીયોને જોયા પછી જ તમે આ વિડીયોનો અભ્યાસ કરશો અથવા તો એને નિરીક્ષણ કરશો, ત્યારે તમને એના સાચા જવાબો અથવા તો એમાં શું કહેવા માંગે છે એ તમામ માહિતી ક્લિયર થશે મિત્રો। તો આજે આપણે ટાઈમ બગડ્યા સિવાય ક્વેશ્ચન ટેગના ઉદાહરણોની ચર્ચા કરીશું મિત્રો। વિડીયોને ગમે તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો। પણ જો વિડીયોને તમે અધવચ્ચે છોડી દેવાના હોય તો મિત્રો એમાં કઈ સમજણ નહીં પડે। અંત સુધી તમારે વ્યવસ્થિત રીતે જોવાનું છે, ધ્યાનપૂર્વક જોવાનું છે। ઇયરફોન કાનમાં લગાવીને તમે જુઓ મિત્રો, આજુબાજુના ડિસ્ટર્બન્સથી દૂર રહીને તમે જુઓ, મજા આવશે। એની અંદર તમને કંઈક નવીન બાબતો શીખવા મળશે મિત્રો। અને ક્વેશ્ચન ટેગના જે માર્ક છે, જે પ્રશ્ન પૂછાય છે, ફક્ત અહીંયા ધોરણ 8 લખ્યું છે, પણ એના સિવાયના ધોરણોમાં પણ આ ક્વેશ્ચન ટેગ વિશેના જો પ્રશ્નો આવે તો તમે એના જવાબ લખી શકશો। કોમ્પિટિશન પરીક્ષામાં ઇવન કોમ્પિટિશન અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે ગ્રામર આવે છે ત્યારે એ ગ્રામરમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન ટેગ એટલે કે પૂરક પ્રશ્નો પૂછાય છે। આવો મિત્રો, આપણે એની વિગતવાર ચર્ચા કરીએ। હવે મિત્રો નિયમને યાદ કરીએ આપણે તો વાક્ય જ્યારે હકાર હોય ત્યારે તમારે ક્વેશ્ચન ટેગ નકાર વાપરવાનું છે, અને વાક્ય જ્યારે નકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકાર વાપરવાનું છે। હકાર વાક્યની તો આપણને ખબર પડે કે ટુ બી ના રૂપો હકારમાં આપેલા હોય, ક્રિયાપદ આપેલા હોય, પણ જ્યારે તમને નોટનો ઉલ્લેખ કર્યો હોય, જ્યારે પણ વાક્યમાં નોટનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે મિત્રો એ વાક્ય નકાર છે એવું આપણે સમજવાનું છે। નોટ શબ્દ આપેલું હોય અથવા એ શબ્દ આપણને ટૂંકમાં આપેલો હોય એટલે કે શોર્ટ ફોર્મ, ઇઝન્ટ શબ્દ તમને આ રીતે લખેલો હોય તો પણ એ નકાર વાક્ય છે। વાક્યમાં નેવર શબ્દ આપેલો હોય તો એ પણ નકાર વાક્ય છે। એટલે કે જ્યાં તમારી પાસે નકાર સૂચક કોઈ પણ શબ્દ આપેલો હોય તે વાક્ય નકારમાં છે, અને જ્યારે નકાર સૂચક શબ્દ નથી આપેલો તે વાક્ય હકાર છે। હકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ પૂરક પ્રશ્ન નકારમાં લેવાનું છે, અને નકાર વાક્યનો પૂરક પ્રશ્ન હકાર વાક્યમાં લેવાનું છે। અહીંયા આપણે જોઈએ છે કે આપણી પાસે કર્તા તરીકે કોણ છે મિત્રો? તો કર્તા તરીકે યુ છે। ડુ નોટ વાક્ય નકાર છે। ડુ નોટ લીવ ક્રિયાપદ સાથે નકાર વાક્ય વર્તમાન કાળ છે। ડુ આપેલું છે સહાયકારક ક્રિયાપદ, તો ત્યાં તમારે ક્વેશ્ચન ટેગ તરીકે લેવાનું છે ડુ યુ બાથ। આપણું કામકાજ પૂરું। અહીંયા નકાર વાક્ય છે ને, તો નકાર વાક્યની સાથે શું લઈશું? હકાર વાક્ય। સાચું છે ને? બરાબર છે, તો આને પણ આપણે પૂરક પ્રશ્ન કહીએ। સાચું છે, બરાબર છે। એવી રીતે અહીંયા ડુ યુ ડુ નોટ લીવ હિયર, તમે અહીંયા નથી રહેતા, ખરું ને? તો આનું ગુજરાતી આપણે આ રીતે કરી શકીએ કે તમે અહીંયા નથી રહેતા, ખરું ને? હવે અહીંયા રાજ રોટ એ પોયમ, આ રોટ શબ્દ ભૂતકાળનો રાઇટનું ભૂતકાળ છે। રોટ એટલે લખવું, કવિતા લખી છે, રાજ એક કવિતા લખી છે। રાજ માટે જો આપણે સર્વનામ વાપરીએ તો હી હોય, હકાર વાક્ય છે, ક્યાંય નોટનો ઉલ્લેખ નથી, તો આપણે શું કરીશું મિત્રો? અહીંયા ભૂતકાળના અનુસંધાનમાં તમારે ડીડન્ટ નકાર વાક્ય વાપરવાનું છે। ડીડન્ટ, અને એની સાથે સર્વનામ તરીકે લેવાનું છે હી, ડીડન્ટ હી। તો આ પ્રમાણે રાજ રોટ એ પોએમ, રાજ એક કવિતા લખશે, નહીં લખે? આપણે એને જ્યારે નકારમાં પૂછીએ ત્યારે શું એ નહીં લખે? તો ટૂંકમાં બોલીએ છીએ આપણે ડીડન્ટ હી, કારણ કે રોટ છે, ભૂતકાળ છે, માટે આપણે ડીડન્ટ વાપર્યું છે। વર્તમાન કાળ હતું તો આગળ જે આવશે એ પ્રમાણે આપણે જોઈશું। હવે નિશાલ લાઇક્સ યુ, એના પછી તરત જ સાદા વર્તમાન કાળમાં એસ અથવા ઈએસ લાગે તો ત્રીજો પુરુષ એકવચન હોય અને સાદો વર્તમાન કાળ હોય। તો અહીંયા જેવું ડીડન્ટ વાપર્યું છે એવું તમારે ડઝન્ટ વાપરવાનું છે।
ડઝન્ટ અને ત્યાર પછી નિશા એ સ્ત્રીવાચક સર્વનામ છે, તો ત્યાં તમારે સી વાપરીશું. તો ડઝન્ટ સી, તો ત્યાં તમારે ક્વેશ્ચન ટેગ તરીકે લેવાનું છે ડઝન્ટ સી. પ્રશ્નાર્થ આ પાછળ છે. મિત્રો, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ, અંકિત ઝડપથી નથી દોડતો. આ ડીડ નોટ શબ્દ છે, ભૂતકાળ સૂચવે છે, ભૂતકાળ સૂચવે છે અને નકાર વાક્ય છે. તો અંકિત પુરુષ છે માટે ત્યાં લખીશું ડીડ હી. ત્યાં ડીડ હી વપરાશે મિત્રો. ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ હિયર, અહીંયા ઇટ એ સર્વનામ છે, નાન્યતર જાતિ માટે વાપરેલું છે. ત્યાર પછી ઇઝ, ઇઝન્ટ નથી, હકાર વાક્ય છે, એટલે આપણે ઇઝ શબ્દ આપેલો છે ત્યાં નકાર લઈશું અને નકાર લેવાનું છે ઇઝ ટુ બીના રૂપનું નકાર ઇઝન્ટ, અને ત્યાર પછી એની સાથે સર્વનામ આપણે લેવાનું છે ઇઝન્ટ ઇટ. સર્વનામ તરીકે ઇટ આપણને આપેલું છે, અથવા તો નાન્યતર જાતિનું કોઈ પણ નામ આપેલું હોય તો એની સાથે હંમેશા ઇટ વાપરવાનું છે મિત્રો. યુ લાઈક ધીસ ડ્રેસ, તમને આ ડ્રેસ ગમે છે. હવે અહીંયા લાઈક શબ્દ ત્રીજા પુરુષ એકવચન સિવાયનું જ્યારે કોઈ પણ સર્વનામ હોય, યુ એ બીજો પુરુષ એકવચન અથવા બહુવચન છે, તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વાપર્યું છે અને ક્રિયાપદનું મૂળરૂપ આવે ત્યાં તમારે ડુ વાપરવાનું છે. તો ડોન્ટ યુ નકાર કરીશું ત્યારે ડોન્ટ, એની સાથે આપણે લેવાનું છે યુ. ડોન્ટ યુ, યુ શબ્દ કર્તા તરીકે આપેલું છે, તો અહીંયા સર્વનામ યુ જ વાપરવાનું છે. લાઈક શબ્દ વર્તમાનકાળ છે, તો એનું નકાર કહો તો ડોન્ટ લાઈક થાય. ફક્ત આપણે ડોન્ટ અને સર્વનામ તરીકે યુ. તમને ડ્રેસ ગમે છે ખરું ને, અથવા તો નથી ગમતો. અહીંયા ધ એલિફન્ટ ઇટ્સ બનાના, એલિફન્ટ પણ નાન્યતર જાતિ છે મિત્રો. અહીંયા મેલ હાથી કે માદા હાથીની વાત નથી કરેલી. નાન્યતર હાથી કોઈ પણ નિર્જીવ પદાર્થો અથવા તો સજીવ પદાર્થો જે છે મેલ અને ફિમેલ સિવાયના, એના માટે તમારે ઇટ શબ્દ વાપરવાનો છે. અહીંયા ઇટ્સ આપેલું છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે, હી સી ઇટ, ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે આપણે ડઝન્ટ લઈશું અને ડઝન્ટ ની સાથે ઇટ, ડઝન્ટ ઇટ, ત્યાં એલિફન્ટ માટે તમારે ઇટ શબ્દ વાપરવાનો છે, નકારમાં ડઝન્ટ લઈશું. દે આર નોટ હેપી, હવે આર નોટ અથવા તો આરન્ટ આપેલું હોય એ લોકો ખુશ નથી. શું ખુશ છે? પ્રશ્ન પૂછવો હોય આપણે તો શું કહીએ ગુજરાતીમાં, શું તેઓ ખુશ છે? ખુશ નથી. તો પૂરક પ્રશ્નમાં શું છે? તો અહીંયા આપણે કર્તા તરીકે સર્વનામ ધ્યેય આપેલું છે અને આરન્ટ આપેલું છે, તો ત્યાં હકાર વાક્ય લઈશું આર ધ્યેય. શું તેઓ ખુશ છે? ના, નથી, ખુશ નથી. તો એના માટે દે આર નોટ હેપી, આર ધે, અહીંયા આર નોટ નકાર છે તો હકારમાં આપણે કરીશું. તો મિત્રો આગળ ખાલી જગ્યા આપી છે આપણને દે ડુ નોટ લાઈક ક્રિકેટ. ડુ નોટ શબ્દ છે અને ડુ નોટ શબ્દ છે માટે આપણે એને કહીએ કે નકાર વાક્યમાં છે, ધ્યેય સર્વનામ તરીકે વાપરેલું છે, તો ત્યાં તમારે હકાર વાક્યનું લખવાનું છે માટે ડુ ધે. ધેટ્સ ઓલ, પૂરું. એકદમ ઈઝી છે આ. વી પ્લે એવરી ડે, પ્લે એ હકારમાં સૂચવેલું છે તો નકાર કરીશું. હવે એવરી ડે ઉપરથી અથવા તો પ્લે ઉપરથી તમે નક્કી કરો કે વર્તમાન કાળમાં છે, પણ વી જે છે એ પ્રથમ પુરુષ બહુવચન છે, તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય માટે અહીંયા આપણે નકાર તરીકે લખીશું ડોન્ટ વી. નકાર તરીકે ડોન્ટ લખવાનું છે, ડુ નોટ, અને એની સાથે સર્વનામ આપણને આપેલું છે વી, તો એ જ લઈશું. દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે, દિશા ગઈકાલે ગેરહાજર હતી. અહીંયા વોઝ આપેલું છે કે હકાર વાક્ય છે, દિશા એ ફિમેલ છે એટલે કે એની સાથે સ્ત્રીલિંગનું રૂપ લેવાનું છે મિત્રો. તો અહીંયા આપણે લખીશું વોઝન્ટ સી, વોઝન્ટ, અને એની સાથે સી પ્રસ્તાવ ચિહ્ન. મિત્રો ખાલી જગ્યાનું કદ થોડું નાનું હોવાથી ભલે થોડું બહાર જાય, તમારે મિત્રો એને સમજી લેવાનું છે કે હંમેશા પૂરક પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ ત્યારે એની સાથે તમારે પ્રશ્નાર્થ વાપરવાનું જ છે. જે નહીં હોય તે ખોટું પડે છે મિત્રો. આભા એન્ડ અમન, અહીંયા બહુવચન નામ છે મિત્રો. લાઈક ફૂટબોલ, લાઈક શબ્દ આભા અને અમનનો મતલબ થાય બે, ત્રીજો પુરુષ બહુવચન આભા અને અમન, તો ત્રીજો પુરુષ બહુવચન છે માટે અહીંયા વર્તમાન કાળમાં ડોન્ટ
અને એની સાથે આબા અમનના સંયુક્ત સ્વરૂપે ધે લઈશું આપણે તો ડોન્ટ ધે. તેમને ફૂટબોલ ગમે છે, આબા અને અમનને ફૂટબોલ ગમે છે, શું નથી ગમતા? તો ત્યાં ડોન્ટ ધે વાપરીશું. ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. હવે ઇઝ નોટ શબ્દ છે અને ધીસ ક્લાસરૂમ એ ત્રીજો પુરુષ નાન્યતર જાતિ માટેનું છે, તો એના માટે ઇટ વપરાય. અહીંયા ઇઝ નોટ છે તો ઇઝ ઇટ હકાર વાક્ય લખીશું અને હકાર વાક્યમાં ઇઝ ની સાથે ધીસ ક્લાસરૂમ માટે સર્વનામ ઇટ વપરાશે મિત્રો. નાન્યતર જાતિનું રૂપ લીધું છે. ધ બોયઝ વેર નોટ નકાર વાક્ય છે તો આપણે હકાર વાક્ય વેર તો લઈ જ લઈશું, પણ ધ બોયઝ શબ્દ આપેલું છે, બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન, છોકરાઓ એ વર્ગમાં નથી તો ત્યાં શું વર્ગમાં છે? તો વેર ધે. ધ બોયઝ માટે આપણે ત્રીજા પુરુષ એક વચનનું ફરી બહુવચનનું સર્વનામ લેવાનું છે. વેર ધે વી આર લેટ. અમે મોડા છીએ તો અહીંયા આર ને બદલે નકાર કરીશું આરંત અને ત્યાર પછી સર્વનામ તરીકે પહેલો પુરુષ બહુવચન છે આરંત વી. ધીસ વોઝ યોર પેન. પેન માટે ધીસ શબ્દ વાપરેલો છે, નાન્યતર જાતિ છે અને વોઝ આપ્યું છે એનું નકાર કરીશું તો વોઝન્ટ અને પેન છે માટે ઇટ તો વોઝન્ટ ઇટ. તો આ પ્રકારે લઈશું મિત્રો. આગળ જોઈએ. કૃષ્ણા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. કૃષ્ણા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. અહીંયા આપણે જોઈએ કે શક્યતા દર્શાવતો શબ્દ કૃષ્ણા આપણને આપેલું છે એની સાથે કેન નોટ. તો કેન નોટ એ શક્યતા દર્શાવતો શબ્દ છે. કૃષ્ણા એ આપણે એને મેલ તરીકે લઈશું એટલે કે કૃષ્ણ હી વાપરીશું અને ત્યાં તમારે નકાર વાક્ય છે તો કેન લખીને લખવાનું છે હી. મિત્રો અહીંયા આપણને ક્યાંક થોડીક અટપટી વસ્તુ લાગે કે કૃષ્ણ એ ગુજરાતીમાં એટલે કે આપણા ગુજરાતમાં અથવા તો ભારતની અંદર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ પુરુષના નામનું પણ કૃષ્ણ નામ હોઈ શકે અથવા સ્ત્રીનું નામ પણ કૃષ્ણ હોઈ શકે છે. તો અહીંયા કેન હી ને બદલે કેન સી લખ્યું હોય તો એ વાક્ય આપણું ખોટું નથી પડતું મિત્રો. અહીંયા સર્વનામમાં તમે એવું સમજ્યા છે કે ફિમેલ છે તો ત્યાં સી લખી શકો છો અને સર્વનામમાં તમે હી નો ઉલ્લેખ સમજો છો તો હી લખી શકો છો. કારણ કે કેટલાક એવા નામો છે કે જે પુરુષવાચક અને સ્ત્રીવાચક બંનેમાં સરખા લખાય છે મિત્રો. તો બેમાંથી ગમે તે લખી શકો, માત્ર હકારને બદલે નકાર અથવા નકારને બદલે હકાર આ આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ છે ફાધર વિલ નોટ હેલ્પ યુ. ફાધર ત્રીજો પુરુષ એકવચન છે, વિલ નોટ શબ્દ આપેલું છે એટલે વોન્ટ આપેલું છે તો વિલ અને એની પાસે ફાધર સાથે વાપરતો શબ્દ સર્વનામ એ આપણે લઈશું હી. તો ફાધર વિલ નોટ હેલ્પ યુ. વિલ એવી શું તે મદદ કરશે તમને તો ત્યાં તમારે વિલ હી વાપરવાનું છે. દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ. દિવ્યા એ તો ગર્લ છે, વોઝ નોટ નકાર વાક્ય છે તો અહીંયા લખીશું વોઝ સી. ત્યારબાદ હમીદ કેન ડ્રાઈવ એ સ્કૂટર. તો હમીદ પુરુષવાચક નામ છે, કેન એ શક્યતા દર્શાવતો શબ્દ છે તેના બદલે કાન્ટ લખીશું નકાર વાક્ય અને એની સાથે હમીદ આપેલું છે તો ત્યાં તમારે સર્વનામ ઈ વાપરવાનું છે મિત્રો. આઈ શેલ નોટ સિટ સ્ટીલ. તો શેલ નોટ અથવા તો શાંત આપેલું છે અહીંયા તો ત્યાં હકાર વાક્ય લઈશું શેલ અને કર્તા તરીકે આપણને આપેલું છે આઈ તો શેલ આઈ. શેલ નોટ ની જગ્યાએ હકાર વાક્ય સર્વનામ તરીકે આઈ લઈશું. યુ વિલ ગેટ ધ પ્રાઇઝ ટુમોરો. હવે વિલ શબ્દ આપ્યું છે એના નકાર તરીકે આપણે મુદ્દામાં ચર્ચા કરેલી છે મિત્રો વોન્ટ. અહીંયા આપણે લેવાનું છે વોન્ટ અને યુ શબ્દ આપેલો છે તો સર્વનામમાં યુ જ લખીશું વોન્ટ યુ. વિલ નોટ ને શોર્ટ ફોર્મમાં વોન્ટ લખાય છે, શેલ નોટ ને શાંત લખાય છે તો એ રીતે વોન્ટ અને શાંત પછી જે તે સર્વનામ છે એ સર્વનામનો આપણે ઉલ્લેખ કરીશું. માય ફાધર વિલ રાઇટ એ લેટર. માય ફાધર એ ત્રીજો પુરુષ એકવચન છે, વિલ આપેલું છે તો અહીંયા પણ વોન્ટ લખીશું અને માય ફાધર માટે આપણે હી વાપરીશું કારણ કે સર્વનામ છે. માય મધર હોતું તેના માટે સી વાપરતા. they cannot play football. અહીંયા કેન નોટ છે એના બદલે કેન અને ત્યાર પછી
નોટ શબ્દ આપેલું છે નકાર વાક્ય તો હકાર વાક્ય લીધું, સર્વનામ તરીકે આપણે લેવાનું છે they can they. તો આ પ્રકારે ખાલી જગ્યાઓ આપણે લઈએ છીએ મિત્રો. મિત્રો ક્વેશ્ચન ટેગ ને લગતા કેટલાક ઉદાહરણો ઝડપથી આપણે જેટલા શક્ય બને એટલા કવર કર્યા છે મિત્રો. હવે હું માનું છું ત્યાં સુધી એ તમામે તમામ બાબતોની તમને ખબર પડી ગઈ હશે, અથવા ના સમજણ પડે તો એને રિપીટ કરો, મુદ્દાઓને રિપીટ કરો, આને રિપીટ કરીને જુઓ, કમ્પ્લીટ તૈયાર થઈ જશે મિત્રો. અને ત્યારબાદ તમારે એવા જ કેટલાક ઉદાહરણો જે છે એને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો, સ્વમૂલ્યાંકન કરવાનું છે. તો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.